હું વિચારું છું કે ક્યાં સુધી આમ આપણે છુપાઈ છુપાઈને મળતા રહેશું. હવે આપણે ઘરે વાત કરી દઈએ એમ. આપણે હવે લગ્ન માટે વિચારવું જોઈએ. હા, હું પણ એવું જ વિચારતો હતો. હું આજે જ મારા મમ્મી પપ્પા સાથે વાત કરી લઈશ અને તું પણ તારી મમ્મી સાથે વાત કરી લેજે. જો બધાની રજા હશે ને તો આપણે લગ્ન જલ્દી થઈ જશે. તારા મા બાપ સુખી છે એટલે મારા ઘરે મમ્મીને કોઈ વાંધો નથી. હા યાર, મારા પપ્પા થોડાક જિદ્દી છે પણ તું ચિંતા ન કર. મારી મમ્મીને કહીશ ને એટલે મારા પપ્પાને મનાવી લેશે. શ્યામ, મારી મમ્મીને ખબર નહીં પણ મારા લગ્નની બહુ એને ચિંતા થાય છે. હમણાં તો ખોવાયેલી જ રહી છે. આપણા લગ્ન થઈ જાય ને એટલે એની ચિંતા બધી દૂર થઈ જશે. તું છે ને સાવ ડરપોક જ છે. ઘરે કાંઈ વાત જ નથી કરતો. આટલા સમયથી વાયદાઓ જ કરે છે. અરે આજે હું હિંમત કરી જ લઈશ અને મમ્મીને કહીશ કે મારા પપ્પાને તારી મમ્મીને મળવા મોકલે. હે ભગવાન, તારા પપ્પા આ પાડી દે ને તો સારું. શ્યામ, હું તારા વગર નહીં જીવી શકું. અરે તું ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. આપણી સગાઈ ગોઠવાઈ ગઈ છે એમ જ સમજ. સારું, ચલ તું જલ્દી ઘરે જા અને તારા પપ્પાને મનાવ અને જલ્દી મારા ઘરે મોકલ. ત્યાં સુધીમાં હું ઘરે જાઉં છું ને બધી ઘરની સાફ સફાઈ કરી રાખું છું. હા સારું, ચલ બાય. હા બાય. શ્યામ, એ શ્યામ, ક્યાં છે તું? જલ્દી અહીં આવ. અરે પણ એ તૈયાર થતો હશે, આવશે હમણાં. શું છે, શું ઈ તો કયો. આ શ્યામ તો કહેતો હતો કે શ્વેતા અને એની માં બે લગ્ન માટે તૈયાર છે. હું એના ઘરે જઈને આવ્યો છું, એ તો ના પાડે છે. અરે પણ શ્વેતાએ જ શ્યામને કીધું કે તારા પપ્પાને મારા ઘરે મારી મમ્મી સાથે વાત કરવા મોકલ. તો પછી ના કેમ પાડે? મારું અપમાન થયું છે. તું શ્યામને કહી દે છે એ છોકરીને ભૂલી જાય. અરે કહું છું, આમ ગુસ્સે ન થાવ. તમે શાંતિથી શ્યામને પૂછશો ને એટલે બધી ખબર પડી જશે. અરે હું તો નાશ પાડતો હતો, ધણી વગરના ઘરમાં લગ્નની વાત જ ન કરાય. પણ તું મારી વાત માને તો ને. તમે પણ શું એને શ્યામના મોઢે આ પાડી હોય તો જ આપણને વાત કરે ને શ્યામ. શું કપાળ આ પાડી હોય તો આજે શું કામ ના પાડે મને? કોણે ના પાડી તમને? એ માં દીકરી બંને. પપ્પા તમે ગુસ્સો ના કરો, હું આજે જ એ લોકોને મળી લઈશ અને ના પાડવાનું કારણ પણ જાણી લઈશ. સાચી વાત છે, હું પણ એમ જ કહું છું. શાંતિ રાખો, એક વખત મળી લેવા દો શ્યામને અને પછી ખબર પડે. હજી ક્યાં મગચોખા ફળી ગયા છે. અત્યારથી આ ફરતી વાતો કરતા હોય એની હારે હું ચોખવટ કરવાની? હું તો કહું છું ભૂલી જાય ઘરને ને છોકરીને. મારી સામે આ પાડી હતી અને પછી ફરી શું કામ જાય? એ વાતની હું ચોખવટ તો કરી લઉં. તને કહું છું, જે ઘરે મારું અપમાન થયું ને એ ઘરની છોકરી લાવવાની નથી આપણે. અને હું તને છે ને સારા ખાનદાનમાં અને સારી રીતે પરણાવીશ. હું તો એમ કહું છું શ્યામને એકવાર જવા દો એટલે ચોખવટ થઈ જાય. હા પપ્પા, એકવાર હું છે ને મારા કાને એનો જવાબ સાંભળી લઉં ને પછી તમે કહેશો ને એમ જ કરીશ. આ લોકોને હું કેમ સમજાવું કે એ કયા કારણે ના પાડે છે? શું વિચારો છો? કાંઈ નહીં. શ્વેતા, અહીંયા શું તમારે બાકી રહી ગયું? ત્યાં ધક્કો ખાવો પડ્યો? મારા પપ્પા કહેતા હતા કે તમે લગ્ન માટે ના પાડી દીધી. હા, અમે લગ્નનો નિર્ણય બદલ્યો છે એટલે અમે ના પાડી દીધી. હું આ વાત શ્વેતાના મોઢે સાંભળવા માંગુ છું. શ્વેતા, હું જાણી શકું કેમ તું મારી સાથે લગ્ન કરવા નથી માંગતી? શ્વેતાને જવાબ આપી દે કે તું એની સાથે લગ્ન કરવા નથી માંગતી. શ્યામ, હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતી. તું કહેતી હતી ને કે લગ્ન કરવા માટે રાજી છો, તો પછી આ વાત ફેરવી કેમ નાખી? ઘણી વખત સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ રહેવું પડે છે એટલે આ મારો ફાઇનલ નિર્ણય છે. શ્વેતા, આ તારો વ્યાજબી જવાબ નથી. જે સાચું હોય ને એ મને કે. તું તો મારા વગર જીવી પણ નહોતી શકતી ને. શ્યામ, હું મારા મમ્મીના પ્રેમના સહારે જીવી રહી છું એટલે મારા જવાબમાં તું સંતોષ માની લેજે. આપણા લગ્ન હવે શક્ય નથી. શ્વેતા, હું તારો ચહેરો વાંચી શકું છું પણ તારે શબ્દોને માન આપતા તું કહે છે એટલે હું જાઉં છું. શાબાશ બેટા. પપ્પા, મેં શ્વેતાનો જવાબ સાંભળી લીધો. હવે તમે છે ને મારા માટે છોકરી શોધવા લાગો. અરે બેટા, તારા લગ્ન તો હું એની કરતાં સારી છોકરી ગોતીને ધામધૂમથી કરાવીશ.
આપણા ઘરમાં ક્યાં કોઈ વાતની કમી છે તે આપણે છોકરી ગોતવા જવું પડે? પપ્પા, લોકો આવું કેમ કરતા હશે? વાત વાતમાં ફરી જાય અને કોઈનું દિલ દુભાવે. બેટા, એ તો તારી જીદ હતી ને એટલે, બાકી એ ઘર અને એ છોકરી મને પહેલેથી જ પસંદ નહોતા. ના હો, છોકરી સારી છે, પણ ખબર નહીં કેમ ના પાડી. મમ્મી પપ્પા, હવે તમે જ્યાં કહેશો ને ત્યાં જ હું લગ્ન કરીશ. હું જીદ નહીં કરું કાંઈ. જો શ્વેતા મને છોડી શકતી હોય, મારા વગર જીવી શકતી હોય, તો હું પણ એના વગર જીવી લઈશ. બેટા, તારી સગાઈ તો ચપટી વગાડતા જ કરતો આવું. સમાજમાં કઈ મારી ઇજ્જત કમ નથી. ચાલો હવે આપણે જમી લઈએ. જે નસીબમાં થવાનું હશે એ થશે. બોલ શ્યામ, તે મને અહીંયા શું કામ બોલાવી? શ્વેતા, મારી સગાઈ નક્કી થઈ ગઈ છે, તારીખ પણ આવી ગઈ છે, એટલે આમંત્રણ આપવા માટે તને અહીં બોલાવી. શ્યામ, બેસ્ટ ઓફ લક. હવે હું જાઉં છું. આ દોડાદોડ ક્યાં જાય છે શ્વેતા? એનું ઘર તો ઓલી બાજુ છે. ચલ હું એની પાછળ જાઉં. અરે શ્વેતા, શું કરી રહી છે તું અહીંયા? આત્મહત્યા કરવી એ બહુ મોટો ગુનો છે. તો શું કરું? મરી જવા દે મને. મારા માટે આ જિંદગી નકામી થઈ ગઈ છે. અરે પણ શું થયું છે? તારી મરજી વિરુદ્ધ કંઈ કામ થયું છે? અથવા તને કોઈએ કાંઈ કહ્યું છે? મારી મમ્મીના વેરઝેરને કારણે મારી જિંદગી વેર વિખેર થઈ ગઈ છે. એ જ કે તારા પપ્પાની સગાઈ પહેલા મારા માસી સાથે નક્કી થઈ હતી. એ ના થઈ ને એટલે એનો બદલો મારી મમ્મી લઈ રહી છે. શું? જો મને આ કાંઈક બધી ખબર પડતી નથી. તું છે ને એક કામ કર, મારા ઘરે ચાલ, આપણે બેસીને બધી વાત કરીએ. ના, તું જા તારા ઘરે ત્યાં પ્રસંગ આવે છે, એને વધાવી લે. મને મરી જવા દે. ના, જો શ્વેતા, હવે સુખ કે દુઃખ બધું સાથે માણીશું. ચાલ મારી સાથે, ચાલ. બે ચાર છોકરીઓ જોઈ છે, હવે જ્યાં અંજળ હશે ત્યાં થઈ જશે. હા, બરાબર છે. શ્વેતા, તું અહીંયા કેમ? પપ્પા, તમે શાંતિ રાખજો, હું બધી વાત તમને જણાવું છું. શ્વેતા, હવે બોલ, તું તારા મમ્મીના કયા વેરઝેરની વાત કરતી હતી? વાત જાણે એમ છે કે હું જણાવું છું. છે કોઈ ઘરમાં? રવિરાજ, તું એ પણ મારા ઘરે? હા, એ તો મારા છોકરાના જીદને લીધે તારી છોકરીનો હાથ માગવા આવ્યો છું. તો શું શ્યામ તારો દીકરો છે? સમયની સાથે તે તારું નામ પણ બદલી નાખ્યું. ગંગા, તું છે ને જૂની બધી વાત ભૂલી જા. માન્યું કે મેં તમારા બધાનું અપમાન કર્યું હતું, પણ હવે એ બધું વાત ભૂલી જાઓ. પણ એ બધી મારા ભૂલોની સજા મારા બાળકોને ન આપો. જો તારો દીકરો ત્યારે જ તારું નામ રવિરાજ બોલ્યો હોત ને તો હું ત્યારે જ એને ના પાડી દેત. ગંગા, મેં તારી મોટી બેન સાથે લગ્ન કરવાની ના પાડીને ત્યારે મારી મજબૂરી હતી. ત્યારે તારી મજબૂરી હતી ને આજે મારા જમીરની મજબૂરી છે. મારો જમીર ના પાડે છે તારા ઘરે દીકરી દેવા માટે. અને હા, નીકળી જા મારા ઘરની બહાર. મારા ઘરનો એક પાણીનો ગ્લાસ પણ તારી માટે નથી. પણ આ જ વાત મારે શ્વેતાના મોઢે સાંભળવી છે. બોલાવો એને અંદર હોય તો. શ્વેતા, બેટા બહાર આવ. હા મમ્મી. શ્વેતા, તું જે છોકરા સાથે લગ્ન કરવા માંગે છે ને એનો બાપ આ છે અને આ મારો દુશ્મન છે. એટલે એ ઘરમાં તો હું તારા લગ્ન નહીં જ કરાવું. એટલે તારે બેમાંથી એક વ્યક્તિને પસંદ કરવી પડશે. બોલ, તારી માં અથવા તો શ્યામ. જો માં દીકરીને પસંદ કરવાનું કહેતી હોય ને બેમાંથી એક, તો દીકરી માની જ પસંદગી કરશે. કારણ કે આખું જીવન મારું તમારે આભારી છે. એટલે તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. શ્વેતા, તો તારા જ મોઢે આ શ્યામના બાપાને ના પાડી દે. અંકલ, હું શ્યામને ફક્ત દોસ્ત માનું છું. હું એની સાથે લગ્ન નહીં કરી શકું. ઠીક છે, જો આવી રીતે મારું અપમાન કર્યું. તમે છે ને હિંમત ન હારો. પપ્પા, મને બધી ખબર છે. તમે ચિંતા ના કરો. આ દીકરી તમારા ઘરની શોભા બનીને રહેશે. પણ બેટા, તારી મમ્મી? મને ખબર જ હતી કે શ્વેતા શ્યામ સાથે જ હશે. કારણ કે બંનેની વાત મેં ફોન પર સાંભળી લીધી હતી. ગંગાબેન, આવો, બેસો. મમ્મી, શ્વેતા. મેં બધી વાત તમારી સાંભળી છે. તમારા પ્રેમની સામે મારું વેર નમી ગયું.
ગયું છે. રવિરાજભાઈ, બની શકે તો મને માફ કરજો. અરે ના ગંગા, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. સંજોગમાં એવી તાકાત હોય છે, ક્યારેક લોકોને ભેગા કરી દે છે, ક્યારેક લોકોને જુદા કરી દે છે. બેટા, તમારા બંનેના પ્રેમે મારી આંખ ખોલી નાખી છે, નહીતર મારાથી બહુ મોટો અનર્થ થઈ જાત. ગંગાબેન, જે થયું એ બધું ભૂલી જાઓ. અને શ્વેતા, ચાલ આપણે સારી રસોઈ બનાવીને વેવાણને જમાડીએ. મમ્મી, તમે રહેવા દો, હું રસોઈ બનાવીશ આજે, અને આપણે બધા સાથે બેસીને જમશું. સારું બેટા. મિત્રો, અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કોમેન્ટ પણ કરજો. અને અમારા વિડીયો દર એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે અપલોડ થાય છે, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.